તો વડોદરાના સિંધિયાપુર ગામે બે વ્યક્તિ પર દીપડાએ હુમલો કરવાની ઘટના સામે આવી છે। અચાનક વાડામાંથી દીપડો ઘસી આવ્યો। દાદા દાદી અને પૌત્ર પર દીપડાએ હુમલો કર્યો હતો। તો બૂમાબૂમ થતા લોકો દોડી આવતા દીપડો ભાગી ગયો હતો। વન વિભાગ સત્વરે દીપડાને ઝડપી લેવા માંગ કરવામાં આવી છે। તો હુમલામાં બે ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે। વડોદરાના ડભોઈ તાલુકાના સિંધિયાપુરા ગામે બે વ્યક્તિ પર દીપડાએ હુમલો કર્યો છે। ભેંસને ઘાસચારો નાખવા વૃદ્ધા વાડામાં ગયા ત્યારે દીપડો ધસી આવ્યો અને દાદી અને પૌત્ર પર હુમલો કર્યો હતો। દીપડાએ હુમલો કરતા બૂમાબૂમ કરાતા આસપાસના લોકો દોડી આવતા દીપડો ભાગી ગયો હતો। તો હુમલામાં ઇજાગ્રસ્તો બેને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। દીપડાના હુમલાથી ગામમાં ભયનો માહોલ ફેલાયો છે અને વન વિભાગ દ્વારા સત્વરે પાંજરા મૂકી દીપડાને ઝડપી પાડવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। આ સિંધિયાપુરા ગામમાં હમીદાબેન વાડામાં ગયા ઘાસ નાખવા તો દીપડો આવ્યો તો છોકરા પર હુમલો કર્યો। છોકરાને બચાવવા એ ગયા તો એમને બી મોડા પાસે બીજા કરેલી છે। પગમાં છોકરાને થોડું વાગેલું છે। પછી અહીંથી અમે ડભોઈ પરમાર પ્રિતેશ ડૉક્ટરને થઈ ગયા હતા। એમણે બોટલ ચડાવ્યા, દવા કરી, સારવાર કરી। તો અમારી નમ્ર વિनंती છે કે पिंजरा મૂકે અને સલાહ શાंति रहे એવું। मैं भैंसों को घास नाखना गई ने पीछे डेहला बांधे लाएगा तो मैं घास नाखना गई तो मेरे पीछे पीछे मेरा पोतरा भी आया। तो वो ऐसा आया ने ऐसा दीपड़ा आया ने ऐसा हमला करने मंडा तो मैंने छोकरे को फेंक दिया और मेरे ऊपर हमला करा तो मैं भी